વિશ્વ સિંહ દિવસની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ અમરેલીના ભેરાઈ ગામ નજીક રેલવે ટ્રેક નજીક સિંહ સ્મારક મંદિરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે। આ સિંહ સ્મારક મંદિરમાં સિંહ પ્રેમીઓ, વન વિભાગ અને ધારાસભ્ય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, આરતી કરવામાં આવી હતી। રેલવે ટ્રેકમાં કપાયેલા સિંહોને યાદ કર્યા અને સિંહોના સંરક્ષણને લઈને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। વિશ્વ આજે જ્યારે સિંહ દિવસ મનાવતો હોય ત્યારે એક અનોખી રીતે વિશ્વ દિવસ મનાવવાના પ્રયત્ન આજે પર્યાવરણ પ્રેમી દ્વારા જે યોજવામાં આવ્યું છે। આ સ્થળ ભૂતકાળમાં આ રેલવે દ્વારા 2 સિંહણ કપાણી હતી અને એના સ્મારક, એની સ્મૃતિ અર્થે આ સિંહ સ્મારક અહીંયા જ્યારે બનાવવામાં આવ્યું હોય ત્યારે જ્યારે આ ભેરાઈ ગામમાં બનાવી હોય અને અહીંયા સિંહ ચાલીસા પણ જ્યારે અહીંયા વંચાવવાની હોય ત્યારે હું આ વિસ્તારના વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભેરાઈ ખાતે આવેલ સિંહ સ્મૃતિ મંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી હીરાભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તેમજ ગામ લોકોના સાથ સહકારથી જે સિંહ સંરક્ષણની કામગીરીમાં વધુ વેગ મળે તેમજ સિંહ સંરક્ષણની કામગીરી સાથે સાથે લોકહિતને જાળવણી થઈ શકે તે બદલ આ કાર્યક્રમમાં જે કંઈ ચર્ચા કરવામાં આવી હતી તેમજ 2 મિનિટના મૌન તથા સિંહ ચાલીસા, સિંહ આરતી દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી। અહીંયા આગળ દર વર્ષે અમે લોકો સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ। રમેશભાઈ રાવળ અને નરેન્દ્રભાઈ રાવળ આયોજિત સિંહ ચાલીસાનું પઠન કરીએ છીએ। આજરોજ અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ અહીંયા આગળ આવ્યા હતા। વન વિભાગના આરએફઓ શ્રી રાઠોડ સાહેબ પણ પધાર્યા હતા અને હું આભાર માનીશ હરસુ રાતનો કે જેણે એમની કિંમતી જમીન અમને લોકોને આપી અને અહીંયા આગળ સિંહણ સ્મૃતિ મંદિર બનાવવામાં એમનો ખૂબ સિંહ ફાળો છે।